નાયબ મુખ્યમંત્રી સાહેબ ગુજરાત રાજ્યના તરફથી એક સૂચના આપવામાં આવેલ હતી અને આ સૂચનાના લીધે આખા જે ગુજરાત પોલીસ છે એમાં ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી 8મી તારીખથી ચાલુમાં છે, સતત ચાલુ કામગીરી છે. અને એમાં નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગાંધીનગર દ્વારા તમામ જિલ્લા અને યુનિટ અને શહેરમાં જે મ્યુલ અકાઉન્ટો છે જેનાથી એટીએમ વિડ્રોવલ અથવા તો ચેક વિડ્રોવલ થયેલ છે, તો જે તે જગ્યાથી વિડ્રોવલ થયેલ છે તે યુનિટ અને શહેરમાં એ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. સુરત શહેરની વાત કરીએ તો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમે લોકોને 4000 અકાઉન્ટની માહિતી મળેલ હતી, જેમાંથી ચેક અથવા તો એટીએમ વિડ્રોવલ સુરતથી થયેલ હતો. એમાં જે કમ્પ્લેન્ટ છે એ જુદા જુદા રાજ્યો અથવા તો દેશભરની છે, જે અલગ અલગ મ્યુલ અકાઉન્ટમાં નોંધાયેલ છે. પણ જે વિડ્રોવલ થયેલ હતી એમાં વિડ્રોવલ સુરતથી થયેલ હતી, એટલે જે 4000 અકાઉન્ટ છે એ અમે લોકોને મળી આવેલ હતો. આ 4000 અકાઉન્ટ બેંક ખાતાઓની વિશ્લેષણ કરી સુરત સાયબર સેલ દ્વારા સાયબર સેલ ઉપરાંત ઝોન અથવા ડીસીબી અને એસઓજીની ટીમ પણ બનાવીને તમામ ટીમોમાં વહેંચણી કરવામાં આવેલ હતી અલગ અલગ ખાતાઓમાં, અને તમામને જવાબદારી પણ આપવામાં આવેલ છે કે તમામ ખાતા ધારકોની ચકાસણી કરીને અમે લોકોને દરરોજની માહિતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે મોકલવાનું છે. તો આ જે કામગીરી છે એ છેલ્લા 5 દિવસથી ચાલુમાં જ છે, અને આમાં અમે લોકોને ટોટલ 68 જેટલા બેંક અકાઉન્ટ્સની માહિતી મળી છે. અને 68 બેંક અકાઉન્ટ્સના સામે અત્યાર સુધીમાં અમે લોકોએ 79 ફરિયાદો આખા સુરત શહેરમાં નોંધાયેલ છે. એમાંથી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના સિવાય બીજા જે લોકલ પોલીસ સ્ટેશન્સ છે એમાં પણ એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ છે. આજે તમામ કામગીરી છે એ સાયબર સેલમાં ઉપયોગમાં આવતા જે મ્યુલ અકાઉન્ટ છે એને અટકાવવા માટે અને એના જે મ્યુલ અકાઉન્ટ હોલ્ડર્સ છે એમના ઉપર ડેટરન્સ લાવવા માટેની આખી કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. અને નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ કોઈ પણ ઇનોસેન્ટ વ્યક્તિને હેરાન કરવામાં આવેલ નથી, અને જે જેન્યુઇનલી ગુનામાં સંડોવાયેલ આરોપીઓ છે એમને જ પકડવામાં આવે છે. કેટલા આરોપીની ધરપકડ છે? આ લોકોનો રોલ શું છે? અત્યાર સુધીમાં અમે લોકોએ 23 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. એના સિવાય જે પણ કેસમાં 7 વર્ષથી ઓછીની સજા હોય એમાં અમે લોકો સીધું ધરપકડ કરી શકાય એમ નથી, તો એટલે આવા કેસોમાં નોટિસ પણ આપવામાં આવ્યું છે આરોપીઓને. શું રોલ હતો આ લોકો? કઈ રીતના પૈસા આવતા હતા આ લોકોના ખાતામાં? આ લોકો પ્રોફાઇલ શું છે આરોપીઓનો? જે આરોપીઓ છે એ મોટાભાગે સુરતના છે અને અલગ અલગ વ્યાપારમાં જોડાયેલ છે, જેમ કે કોઈક મજૂરી કામ કરતા હોય, કોઈ ડાયમંડમાં કામ કરતા હોય, તો અલગ અલગ જુદા જુદા વ્યાપારમાં એ લોકો કામ કરે છે. અને એના સિવાય મોટા ભાગના જે અકાઉન્ટ ધારકો છે એ લોકો કમિશન ઉપર અકાઉન્ટ લઈને પછી પોતાનું જે અકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમનો જે પ્રોસીડ આવે, જે રકમ પૈસા આવે એને ઠેકાના લગાડવા માટે એ લોકો કામ કરે છે અને અકાઉન્ટ હેન્ડલર તરીકે કામ કરે છે. મેડમ, જે ફ્રોડ થતું હતું એ કઈ રીતના થતું હતું? એ જુદા જુદા ફ્રોડ છે. 79 જેમ કે આપણી વાત થઈ કે 79 ફરિયાદો છે, તો તમામ ફરિયાદોમાં અલગ અલગ જુદી જુદી ડિટેલ્સ છે, અને એક જ જેવું કામ છે એવું નથી, બટ મોટા ભાગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું અમાઉન્ટ છે. એમાં શું છે કે સાયબર ફ્રોડ આચરવા માટે તમને સિમ કાર્ડ અને બેંક ખાતાઓ બંનેની જરૂરિયાત હોય, અને જે મુખ્ય આરોપીની તમે વાત કરો છો એ ફક્ત તમે અકાઉન્ટ હોલ્ડરની ચકાસણી કરો એનાથી નહીં ખબર પડે. હવે જે 79 જે એફઆઈઆર નોંધાયેલ છે એમાં દરેક કેસમાં અમે લોકો ડીપને જઈને તપાસ કરશું તો દર કેસમાં અલગ અલગ કિંગપિન મળશે. એવું નથી કે તમને તમામ બેંક જે ખાતાઓ છે એમાં એક જ કિંગપિન મળશે. કદાચ થઈ શકશે, કેમ કે આવા કેટલા બધા કેસ થયું છે કે જેમાં 10 થી 11 અકાઉન્ટમાં એક જ અકાઉન્ટ હોલ્ડર મળી આવેલ છે, કોઈ પણ લેયરમાં, એક પહેલા લેયરમાં કે બીજા લેયરમાં કે ત્રીજા લેયરમાં. બટ કિંગપિન ખરેખર તમામ 79 ફરિયાદમાં અલગ અલગ તમને મળશે, અને એ પોલીસની તપાસમાં સામે આવશે.